માટલા આયો તવી આયે એ દેશી માટીના માટલા આયો એ માટલા આયો કાલે લઈને ગયા તા સાપે કયું છે ને ગલ્લા આયા તવીઓ આયે શું આવ્યું છે દાવા એ ઘરે કોઈ છે એ ઓ આવો રામ આવો એ ઓય આવતું કાકા એ મોય આવો કરા પાણી પાવો ઓય આવો કરા એ કાકા ઓય આવલો આ તમાર તો કોઈ ધંધો વધારા થોડો મને લારી છળવરાવલો આમ બધા છે સડાટી માથે એમ નથી કાકા પણ શું છે ખબર છે કા મારે બધા આમાં કા આવે મારે બોજેલા નથી મોદી નાખવો પડે ને લ્યો લ્યો છળવરાવો આટલી લારી ગરીબ ની લ્યો. થોડી આ બધું અમારે ન કરાવવાનું હોય આવા જરો તમને કોક દાડે પુણ્ય મળશે તો સાઈડમાં કરી કેથી આયા છો અમે બસ બહાર થી આયા છે એવું એમ હા ના બરાબર માટલું બીજું તો બરાબર શું લેવું છે કો પાવા તો જો પેલા ગલ્લા છે જણી માટલી મોટી માટલી આ શાક કરવાની તપેલી હા બરાબર તવીઓ છે ગલ્લા છે વાગે મને એ તો કોઈ નહીં હોય હાલ તો મેં મારે હું કાઢો ના પણ ફોડશો પણ તમે ફોડવા નહીં લાયા તો શું હે એનું તમારે લેવાનું શું ઈ ખાલી કહો મને તો હું ભાવ કરું ભાવ તો કહો તો ખબર પડે ને એમ પાકી માટી નથી એકદમ પાક્કી માટી ભાવ તો કોઈ ખાય નહીં અભાળો હે ને ના એ તો બરાબર હે આ વસ્તુ મોડું ચીપ રાખ્યું હોય એ તો વરાળનું છે આ રોટલો દાદા ને હા ના દાદા એનાથી કોઈ જ ન થાય એવું એમ હા રોટલો એકદમ મસ્ત દેશી પાક્કો રોટલો બને સુલા ઉપર ના બરાબર શું ભાવ તમારા તવાના 30 રૂપિયા 30 રૂપિયા હા 30 રૂપિયા થઈ પૂરા 30 30 રૂપિયા રૂપિયા ઓછો નહીં કરો ના અમે હવે અમને એમ 2 રૂપિયા મળતા અમે ઓછા કરો તો પછી અમે રખડે શું કોમ ના કો આ તપેલી નો તપેલી તમારે લેવી હે આ લેરી વરિયો હા લેરી શાક મેં હટો થાય ને મતો હા એક આ તો હવે આપણે સ્ટીલ ના અને ધર્મણ ને નહેરે ના પહેલા આપણા જે દાદાના દાદા હતા ને હા. એ ઓમ જ ખાતા એ તો મને ખબર છે હા શું ભાવ છે એનો કોને 50 રૂપિયા સારું કેમ આમ છે થોડી એ તો એવી રીતના કઢામણ શું છે પણ એમ. તમે બનાવો કે વેસાતી હા લાવો? હું બનાવું હું તમે કે ઘડો કા અરે આટલી તો મસ્ત ઘડી ભાડા તો ખરી તમે આ તો બહાર થી એવી દેખાય કલાકારી ભાળવાની તમારે મોતી ભાવ મોતી કેવું છે મસ્ત છે ના, એક લેવાની? આ લેરી ને હોય કેટલા કીધા 50 રૂપિયા અઢી તો પછી અંદર ના માટલી નું માટલી? આ કાળી છે આટલી એ તો વધારે શેકવાની છે હા શેકાવામાં વધારે આવી ભઠ્ઠીમાં શેકવી પડે ને હોય હા એ કાકા ફૂટી જાય ના ફૂટે ના ફૂટે ફૂટી ના જાય ફૂટે ફૂટી જાય હા તમે ભાવી તો પડે કે પણ તમે પાડો તમને પાડવાની કેમ મેં ના પાડી તમે તો ફોડો હો તો એમ છે એમાં આમ થોડો ફૂટે એટલે કાકા કાકા શું કર્યું પણ તમે એવું લઈને આયા તો ફૂટી જાય કા કોઈ કાકા કોઈ ગરીબ વેઠવા આવ્યો હોય એની મજબૂરીનો ફાયદો મત ઉઠાવો એ ભાઈ મેં આ નથી તો બોલ્યો. ભાડા હા ભાઈ મેં નહીં બોલ્યો. 30 રૂપિયાનું તમે મારે નુકસાન કર્યું શું જ નહીં કર્યો ભાડો તો ખરી આ તારા પેલથી ફૂટેલી છે ભાઈલા પેલથી ચાય ફૂટેલી નથી આ કાકા ભાડો તો ખરી તમારે મનવાના 30 રૂપિયા ની પણ તમારે 20 રૂપિયા મને પણ મેં તો આલવા ખાલી આમ તેમ કર્યો આમ ફૂટી એમને ગઈ. એમને તમે પેલો ભાડો પડ્યો લોખંડ નો કહો કે એનાથી તમે ફોડી એ તો હું નોજીને આવ્યો છે વહેલો એ. હા. એ તો મારા હાથમાં થઈ નહીં ના કાકા તમે ના ભાઈ, ફોડી હો. નો છે આવું ના ચાલે તમે ભાડો તો ખરી ના ભાઈ મારે કોઈ નહીં લેવું આ તો તમે- આડા તોય ફૂટી જાય એમ છે. નહીં તમે ધંધો કરવા ફરતા હોય ને તમારા હાથે આવું કોક કરે તમારે ચોટલો રહેતું હોય બળે આ ટપરો માર્યો ને આ એકદમ પાક્કી માટીનું હોય. આ પાકો પેલો કાસો હતો કોઈ આમ અડવાથી ફૂટી ગયો હા, હા. ભાડો તો ખરી તમે ફોડી પ્રિય મારા શું કામ આવશે મેલથી આ? ફોડી લે હવે લઈ દો પણ રૂપિયા આલો ને પાછો 20 રૂપિયા તો આલવા ના પડશે. 20 રૂપિયા આલો એમને માલ્યો તો આલો ને મારે પેલે દણા નોખા થાય પક્ષીને પાણી પાવા થાય લ્યો હવે આ પક્ષીઓનું કીધું હવે તમારે ના નહીં પાડો લ્યો તો જો હવે હેડો શું ગમતી નહીં લેવું મારે કોઈ એ કેમ નહીં લેવું એટલે એટલે શું હે આ તમે આ 50 રૂપિયા લીધો આ 20 રૂપિયા માં નુકસાન કર્યો આ તો લ્યો હવે પણ આનો ભાવ વધારે કહો ને તમે પણ ભાવ કાકા તમે હદમાં તો ખરી તમે મારે 20 રૂપિયાનું તો નુકસાન લાવ્યો હવે આ તો લ્યો આ તો તો નુકસાન મારે લાય- તો કોક વેસાય પણ નુકસાન લાવી તો હું લઈ દઉં ને ઘરે પણ ઘરે લીધો તો પણ મફત લઈ દો આ તો હવે ફૂટી ગયું તમારે કોમ નહીં આવે મારે નહીં આવે આપણા ભાવ તો પડે ને આ ભાવ હે અમે હે ને આમ પાણી મેલ્યું ને આમ બોધી અરે ઈ મફત લઈ દો લો એ તમે પક્ષીઓનું કીધું એનું મારે કોઈ દીધું નથી હા. પણ આ તો લઈ દો આ ફૂટે નહીં ઓની દેમ ના ફૂટે આ તો શાક કરવાની તપેલી છે એવું એમ હા કેટલા કીધા ને 50 રૂપિયા પાછા ઘણા છે ભાઈ
50 રૂપિયા થઈ ના. વધારે નહીં. ઓમ 2 રૂપિયા મને મળે છે. આ તમને ડોશી બોલે આટલા 50 રૂપિયા કે લઈને આયા તમારે ડોશી ન બોલે કોઈ ના ભાઈ ના નહીં બોલે. તમે લઈ દો તમારે ડોશી રાધી રાધી થઈ જાય હા કે હા કે મસ્ત તપેલી એમ કે હે. તો 50 તો નહીં આલો હા તો 30 રૂપિયા આલો શું કાકા હાવ આવું કરો તો તમે યાર મને નુકસાનમાં લાવ્યો. હા હવાર લાવો હેડો હવે હવારમાં 40 રૂપિયા આલ દો લ્યો. ચાય ને તે આલો 40 રૂપિયા આલ દો. લે હડા 40 આલ્યો 40 આલ દો. 40 આલો લઈ જાઓ. મને કોઈ નુકસાનમાં હાવ થોડી પી આનું તો મને 10 રૂપિયા મળવા તો દેજો હું ને. પૂછીને આવું ડોશી અને પૈસા લઈને આવો જો, હો પૂછતા આવો. એ માટલા લઈ લ્યો માટલા. મારા ઓળશે કાકે ઉખડીઓ મારીને ફોડ્યો પણ આ તો હવે મારે હવે ધંધો કરવાનો છે ને કે હમણાં કાકો લેતો થતો હોય છે. અમારો છે કાકો એક તો ફોડી ગયો હજી કેમ ના આવ્યો? પૈસા પાડ્યા છે? આયો તમારને પાડો પણ આટલા પૈસા લાવો પૈસા હડો. મારે બીજે ચેક લાવવાનું હોય મારે મોડો થાય પછી માથે આ ભાડો તો ખરી તાપ ને આ વરસાદનું વાતાવરણ છે. ડોશી ના પાડે કે પૈસા ઘણા કે 40 રૂપિયા કે ના લો તો કેટલા કે તમારે ડોશી? 30 કે 30 રૂપિયા. તમારે ડોશીને કે તમે 10 રૂપિયા ભાડું ભાગજો અને અહીંયાથી લેવા આવો ને તરત તમે ને તમારી ડોશી રોજીને ખાધો આવા તપેલા બરોબર. મસ્ત 30 રૂપિયામાં તો કોઈ ના હાલે વાત કરો. વસ્તુ તો ભાડો આના આવવાની. ઉપર ઢોકવાનું નહીં તો ઢોકવાનું નહીં હલકા ફેરા આવ્યો ને તરલીને આવ્યો. તો એ આલુ પર જમે હા. પગમાં હો મારે એના 20 રૂપિયા થઈ. પણ આના ચાવાના હાથે આવશે કે આખો હા સેટઅપ ના પણ સેટઅપ તો આવે પણ આનો અલગ થી આવે. આના 20 રૂપિયા અલગ થઈ. એવું એમ હોય આ 70 રૂપિયાનો સેટઅપ આવે. લાવો હેડો તો તો તોય હવે 40 રૂપિયા લાવો હાડો. અરે તો હું તીનું કેવું હા હા તમારે ગમે એ ઘરે કરો. હા હા પકડો જી રી તીર હશે તમારા પાસે આટલા હાથ જ દબ જાય એ તો એવો તો તમે મારે નુકસાન. કરે અલા કાકા પેલા એમાં નુકસાન મળ્યું છે મને. એ તો તમારા ફૂટેલા હતા જ હું શું આ તો કરું ધંધો કરવા નહેરે આમ નાખે કેમ છે ને કરે? તમે ફોડી દો. તો બહાદુરભાઈ હાથો પડે આ જબાન ઉપર આપણો સ્વભાવ હેરતો હોય ને કાકા શું તમે મારે ફોડ્યું તો આપણો સ્વભાવ હેરતો હોય ને તો 2 રૂપિયા આપણને આગળથી મળે બરોબર ને. સારી વાત ને આમ તો કાકા. ઓરા જો યાર હા આ તો જો લે મસ્ત છે આ તો આ પાણીનું જ છે. હા આમાં તમારે ઢાઢી છાશ આવે ને છાશ આમાં ભરે ને મસ્ત ઢાઢી લે આ તો પેલા કુવો કોઠે ભરવા દા હતા હા, માટી. મારે ડોસી છે મેલું હું હેનો જેમ ડોશી ખૂબ હાથો લાગે. જાતી જતી મારે જવું પડે ઉંમર પ્રમાણે ઘરમાં હેડતું જ નહીં. હું લઈને તો મારે જ જવું પડે પણ યાર ભરવા લે આવજો એ હો અને પાણી મૂકતો પીવું હા પાણી ના હવે નહીં પીવું. એ હારે હેડો એ તમે પાણી ખૂબ પાય મને. આ એક તો છોકરો બસમાં નોખી દે નળિયું આખી બગાડી દી નળિયું મારે મિલવા દો બધી બગાડી મિલ્યો ઠોક આખો એ માટલે આયે ઘડા આયે ગલ્લા આયા તવિયા આયે. કોણ આવી વડે આ એ તવિયા આયે. કોણ આવી રે ઓ કાકા હા બોલો કાકા એ ઓય આવો. શું લઈને આવ્યા તો આ ભાળો તમે ભાળો ઘડા તવિયો માટલા. યાર મયાવારા એ મહેતા લારી મારે પંચર પડે એમ છે. આવો ને તમે બારે. તો પંચર પડે તો શું કામ લઈને આવ્યા તો હા અમે ધંધો કરવા આયા છે. તો ધંધો કરવા તો બધું થાય પણ તમે આવો કરા છે આટલા આયા છો તો હા આયા લ્યો શું લેવું છે કહો. લેવું તો બધું છે મારે શું લેવું કહો. બધું લેવું છે ના ચમ લઈને આવ્યા એટલું ઝેર સકડું આ પૈસા ભરવા. પૈસા હવે તો ભરે ને પૈસા ચેમ તમે નથી કમાતા? અમારા છોકરા કમાય તમે જ નહીં કમાતા તો છોકરા તો હાલતા હશે ને તમને. છોકરા કોઈ હાલતા નથી હમણાં તો અમે તો ગાડી મળ્યા છે બોલો શું લેવાનું હે કહો. હા ઓના શું ભાવ છે તમારે લેવી હે હોય 50 રૂપિયા. 50 રૂપિયા થી હોય ચે એટલે પડી હતી ને હોય આ તો શું પડી તમારી ઈચ્છા. તો ઓલા ધોળા ઘડા નહીં આવતા એટલે મોટા ઈચમ થી લાયા એ હલકે ઉનાળો સીઝનમાં હું લાવ્યો. આ શિયાળો હતો કે એટલે આ જણા જણા લઈને હેડ્યા આવ્યા તો વાટકા પણ આ તો આમાં ઢાઢી છાશ રે. આ રહ્યું જુઓ આ સારી વસ્તુ છે. આ અમે શું કરવાનું આમાં તમે શાક બનાવી કહો પણ અમારે તો તપેલીઓ ઘણી પડી હતી લ્યો આ મેલો તો
તમારી ઈચ્છા તો આ તવીઓ છે, ગલ્લા છે, માટલીઓ છે. હા હરી તમે ભાળો છે મારે નથી. આ તવીઓ ભાળો. આ ડૂસી કાલે ફોડી પી એક. હા તમારે તો ભાઈ ડોશી એવી હશે ને માથા ભારી. આ જબર કર્યું હો. આવો ભગાભાઈ આવો. હું વાટ જ જોઈ રહ્યો તો. તમારે લેવાની એવું તો છે ઘણું ખરું. આ ભગાભાઈ તો મને દિવસમાં ભેળા છે હતા. મેં વિચાર્યું તું કીધું લેવા હે માટલા. શું ભાવ છે? ઓના 35 રૂપિયા. 35 રૂપિયા ઓય. આ તો તમે તમારા ઘરના ભાવ ગણ્યા ભેળા. ના ના ઘરના નથી અમને એટલા અમે મજૂરી કરે તો ભાડો અમે ભાડા લારી લઈને આયા શેઠ કેટલાથી અમે શ્યામો અને બીજાને ભરીને લાવે. એ શું કામ આયા છો? વેચવા આયા તમારે લેવો હોય તો તમારી ઈચ્છા. લેવું તમને છે. પોહાશે તો તમે લ્યો ને અમને પોહાશે તો અમે આલ છે. તમારે લેવાને ને? હા લેવો તો છે ઘણું ખરું પણ ભાડું કે હા ભાડો એ તો તમારે દેવું થઈ મિલો રહી. એમ તો પછી ના ફોડાવરાય. તમે પેલે હેલી એમ જ કરતા હતા. ચેક કરું કે? હા કરો ચેક. બોલો બોલો શું લેવું કો બીજું? ભગાભાઈ તમારે લેવાનું છે? હું લેવરાવ તમને. આ માટી છે ને એ મસ્ત તપેલી બનાવી. આ વિદેશ થી લઈ માટી ના હોય. હા વિદેશ થી લઈ અમે સ્પેશિયલ આ બનાવવા માટે વિદેશ થી લઈ છે. શું વાત કરો? ઓય ગળાની છો કે? ગળાઈ છો ગઈ જબર કહેવાય. પાળાબરી એકદમ ચોર આમ રાતો સોળ પકડ્યો હે ને. આ તો પેલા ખેતર માંથી લઈ છે એ માટી છે. ખેતરની માટી ના કોઈ આવા ના બને હે. બાકી ભાળો ચેક આમ કોક બારી ને હારો તો ખબર પડે કે વસ્તુ શું છે. પણ આ તો કલર કર્યો છે. કલર ના આવે ઓનો આ પાકા કરે છે. સેચે છે સેચે માટે પેલા ભઠ્ઠીમાં ઓના 50 રૂપિયા. યાર તમે આ ભાવ 50 કરો. રૂપિયા આવવાના. આ તો તમે તમારો વેળો ભાવ કરો. ના ના કાકા અમે કોઈ ભાવ કરતા નથી. આ શું કહે તમારે ડોશી એવું કીધેલું હોય કે 20-25 રૂપિયા વધારે તો કહેવાના? આમાં ડોશી નું આવતું જ નહીં. હું ખુદ મહેનત કરું છું. એ ડોશી માથે પછી અમે માથે બાધાય હા. થોડોક તો અમને 2 રૂપિયા મળે તો અમને આ લારી લઈને આખો દાડે અમે ફરે 2 રૂપિયા અમને ન મળે તો અમારા છોકરા ભૂખે ના મરે. આવવાનો શું ભાવ છે? અલ્યા તારી આ તો ભાવે એવા કરે કે ગળું એવું કહી ગયું મારે તો ઘડી વારમાં કોક બીજું ભાળવા જ. અને તમારે લેવું જ છે? અમારે લેવું છે કે? 40 રૂપિયા હાલ તો બસ. 40 રૂપિયા? હા 40 રૂપિયા. વધે છે માવું છે. એ તો એવું પાછું છે આ પડે છે ને બાધે ભેળો એટલે આવું શું છે. આ ચમ બહાર થી લાલ ને અંદર થી ધોળું ધોળું. એ તો પણ બહાર થી પાકે બહાર થી સમજ્યા તમે વાત ની? બહાર થી ખૂબ પાકે અંદર થી એટલું બધું કહેવાનો મતલબ અંદર હે ને બધું ઠંડુ રહે ને એના હિસાબે એવું લાગે તમારે. વાત હાચી. હા બોલો લેવું શું તમારે એમ કહો તમે? આ બે આખું પૂછો તો ભાવ ને બીજા તો લેવું શું તમારે? આ મોટા ગલ્લા ના કેટલા હે? આ માટલી 30 રૂપિયા. આ માટલી ના કેટલા હે? 30 રૂપિયા. તમારે કાકા આ માટલી ના એ માટલી ના 40 રૂપિયા. એટલે શું ભાવ કરો યાર તમે તો? વસ્તુ એવી છે ને મારે તો આટલા અડાઈ રહ્યો તમે ભાવ કરો. આપણે ફૂટેલો લઈને ફરી પડા. પણ મેં તમે લઈને કપાળ જેવા લઈને ફરી તો પછી હું તમને હાદા આલું. તમે ફૂટેલી શું કામ અડો છો? હું તમને હાદા આલું. પણ અમારે આવું લેવું હોય તો પછી તમારે એવો લેવો હોય તો આ લ્યો એવો ને એવો. આ પસંદ આવે ફૂટેલું હોય તો ઈ હવે હું શું કરું એનું તો ફૂટી ગયું એ તો. બોલો ભાઈ એનો ભાવ નહીં એટલો તો માટલાનો ભાવ કરે. આ તો લારી ઇંજનો બધો ભાવ હાથું કો ગણે ત્યારે તો લેવું છે. ડબલ ભાવ કરે ત્યારે લેવું છે. ઓબળો 10 રૂપિયા આલો આલુ હે કંટાઈ છે પતે લાગે. હવે અમારે ભાઈ ઉંમર છે હવે. તમારે ચેવું ખબર હે? તમારે લેવાનો તો ખાટલો ને તમે લઈને આવ્યો માટલો. એ તમારી વાત સાચી છે હા. પણ હવે અમે ધંધો કરે કે કોઈ બેઠા બેઠા હાલ તો કોઈ ખવડાવે એમ નથી. આ લેરો તમારે પૈસા ભરવા થાય. પણ તમારે આવું થોડું કરો. આ ધંધો નહીં તમારે લેવા તો ખાટલે બેવાનું હોય યાર. આ તમે લેરો છે મારે ચેક બીજે આવું છે. હા એ હોય ને હોય તમે શું મને નહીં વિશ્વાસ તમે કોઈ લ્યો. આ ફૂટેલું છે. એ ફૂટેલો નથી. આપણે કરમે ફૂટજે એમને એમ ફૂટેલું નથી ફૂટેલો. તમારે તો ખોટા તમે આ ચાકડા કરો તો છોકરા જેટલા છે તમારે? છોકરો 4-5 છે. ના ભાઈ હોય આ ફૂટે ભાઈ એ બારે બસ આ માટલાનું જ કામ કરે. અમે કોઈ બારે નહીં. અમારા બાદ માટલાનું કામ કરે છે. પણ તમે તો દિવાળી કાઢીને હવે આગળ ઉતરાય ને હા અને તમે આ કરીને બેઠા ધંધાની રોમાય. એ તો ધંધો શું છે? જાણો હોય કે મોટો હોય ધંધો કહેવાય. બરોબર. ધંધાની કોઈ બી હોય. આ તો હું આજે આવ્યો કાલ બીજું કોઈ આવે ધંધાની મશ્કરી ન કરાવરાય. તમારે લેવાનું છે શું? બાકી મારો ટાઈમ બરબાદ ન કરો. મારે લેવું તો છે પણ 10 રૂપિયા આલો દો કરે દો થોડો નહીં. અમારે વેચવું જ નહીં. બીજે દિન આટલું તો ભાડો આટલું તો મારે
આ બે ઓગળી પકડાય ને આ તો મને એમને માલી ને તું ન લ્યું હું તો જો ના તમારે લો. બે ને બે લેવો હોય ને તો 50 રૂપિયા આલ દો તો. બે ને બે લેવો હોય તો 50 રૂપિયા આલ દો. હું પૂછું એમને માલે નહીં કે મોટું માટલું આટલું તે અમે લઈ દો એ 50 તમારી- રૂપિયા હવે કેવું પડે તમારી ઓકાતે નહીં, તમે મોટો માટલામાં પાણી પીવો, એટલે જાણા નહીં લીધે તો મોટો શું લ્યો? અલે આ અમે તો તો- મોય મારા તો ધંધો કરવા નહેર્યો એટલે હું આટલી ઘડા સીધી આ રીતે તો વાત કીધું. કરતો હતો. માટલામાં પાણી ભરા કુદરતી પીવો ને કે અમે તો ફ્રીજ લાવવા કરી હવે ઘડા શું કરો આપણે તો ફ્રીજ પડ્યું છે ઘરે આવો ઓય ગળે આ રહ્યા જાણી માટલી લેવાની તો ઓકાત નહીં, ફ્રીજ ની વાત કરશે. એ તમારે આખી આઈ જશે ઓય લેવા હારું માટલો. તમારે કહો નાહે કહો તમારે વેચવી માટલી ને સોના મના જઈને પીવો પોટલી હો હો તમારે અમે દારૂ નહીં પીતા હો. ઓય દારૂની વાત મારા ધંધા ઉપર નહીં કરવાની. તમે કેમ કીધું કે ભગાભાઈ, તો ભગાભાઈ હદમી દેવાનું લેવું હોય. તમે પેલા મને શું કીધું કે તમે મને ભેળા થાતું ઘરે તો હું તમારા ઘર હોમ જ આવતો તો બરોબર. તમે મને હોમાં થયા હો પણ લેવું તો તમે તો ભાવે એવો કરો ને પણ એ ભાઈ તમે લેવાનું હે પણ લેવા એમ જમ જમ લઉં લ્યા આ તો ભાવ કરીને મારતા નેટ આટલે ઉતર્યો હે આ તો બધે ભેળો ભાવ કરે ઈ તો તારી વાત છે ને મેન જો કહો ભાઈ હવે આ ભેળો કાકાનું ઊંડું જેવું થઈ ગયું હે આખો માલ એમને એમ પડ્યો હે ને પણ મારે ઘરે ડોસી કહેતી હતી કે એક જેણી માટલી લઈને આવજો માટલી મોલ્યું મારે કુએ હારું રાખવા હારું તો મારે ચા ભરશે ચા પીવાની ઘણી ઈચ્છા થાય ટાઢી ચા ભરવા લઈ દઉં બધા કાકા ખુશ છે ને આપી એક એક લ્યો હા તો લ્યો રી હેડો હા તો હું શું કહું શું માટલી તો અમારે લેવી પણ ભાવ હરકો કરજો 40 નહીં હાલો અમે બે માટલીઓ લેવાની હું તો અમારે કીધું તો ખરી તમારે બે ને લેવું હોય તો બે જણા મને 50 રૂપિયા આલો અને એક માટલી લીધો આપી. તો ભાઈ લેરી 50 રૂપિયા પોહી રહી ને આવ રેડી આપણે બે લેરી કાકા આ તો હું હાલતો એનથી આ તો માટલી પણ હવે તમારા મોઢે ભાળીને આલો લ્યોરી. આપડા તો ખરા હા આ તો આટલી ઘડા આપણે હોય ને બનાવતા હતા આવી માટલી કોઈ હાલે ના તો આપણે ફાયદો થઈ ગયો 25 રૂપિયા મળી જાય આ તો આખો પાકો માલ દે પાહો હોય ને તો બનાયા પા હેડો લઈ લો આપણે લે કાકા એમ કરો આ બે માટલી આલો રી આ 50 રૂપિયા લેવો સારું તો લઈ દો. હું તો ભાઈ આલો 25 રૂપિયા માર બાજના હા સારું હેડો મસ્ત માટી લે હેડો અને આગળ જઈને ધંધો કરો ને સુખી તો એ હો કાકા ખુશ હવે એ હા હા ખુશ ખુશ તો બસ તારી હાઉ એ ભગવાન હડો બે તો માટલી વેસોણી આટલે એ માટલા આયો તવે આયે એ માટલા આયા તવિયો આયે ગાડુડે માટલી જાણી માટલી એ આજ તો મસ્ત ધંધો થઈ ગયો હે કાકા આવો આવો કેવું રહ્યું બસ મસ્ત રહ્યો આજ તો એવું એમ? ધંધો હારો છે મારા એમ ઓ, તમે મને બોણી કરાવ રહી હા. હારો છે ધંધો એવું એમ હા તે ના બરાબર છે હા અને ઓલી તો માટલી ગમે ત્યારે આવો ને આ બાજુ મને આપજો રી, હો એ હો ઈ તો હું લીને આવ્યો ના બરાબર હારો હારો સુખ શાંતિ ધંધો કરો હો એ હારો હેડો એ હારો આવતો એ હો આમાં કા કુવા છે ઘર છે ઈ બસ છે ઘરે છે ને કુવાએ છે એવું એમ હોવે પછી એટલે શેટા કુવા હશે ને આ પાછા શેટા હશે આ ઈ તો છેટા છેટા છે હેડો તો પાછી જાયું વડે હલકા થોડોક માલ વધારે લઈને આવું કે હા. એટલે પાછું જાયું હા તે બરાબર હાલ તો ગામમાં જાતા હું વળાવરી હા તો થોડો ટેકો કર દો આડો છે આ તો માટલા છે ફૂટી જાય હા હલકા થોડો ઉનાળો આવે એટલે થોડો ઓલા હા મોટા ઘડા લઈને આવું કે હા એટલે આમાં થોડીક હલકા લારીમાં થોડો પેલી આવે ને બોધવાની એ લઈને આવું એટલે ઘડા ને બીજા પડ્યા રહી ના તે બરાબર હારો ધંધો છે, હો હેડો તો હું હવે ગામમાં તો હો એ હારો હેડો એ માટલા આયા તવિયો આયે એ માટલા આયો તવિયો આયે એ ગલ્લા આયા દેશી માટીના તવા આયા હા હળો હવે આટલા આયો હો જેવા કાકા ઘરે રહીને આવરો આગેવાન નહીં હે પૈસા આલવાના છે એ બાપડે મુહૂર્તમાં આલ્યા હતા આપણે એ ધંધો આજ તો સારો છો હે તારી આટલે શો પડી આગેવાન કન દીન આવો હ હ હ આગેવાન એ આગેવાન ઘરે હો હા આયા આજ તો મજા આવી ગઈ હા મસ્ત ધંધો છે હો કેવો છે ધંધો એક નંબર બસ બસ હવે નવો કરતા રહેજો લ્યો આ તમે પેલા 500 રૂપિયા આલ્યા હતા ને નવો તો રાખો ના ના હે છે આજે ધંધો હેરતો છે નવો ધંધો કરતો હવે તો આ ધંધો એક નંબર છે આજ તો જોરદાર આ તો હેડે તો ઘરે કે
તો કીધું લાવો આગેવાને કીધું 500 રૂપિયા આલા તો કીધું આલીને દો. ના ના સારું કર્યું. અસલ ધંધો છે હો મારે. હવે બારે જ જાતો ક્ષેત્રમાં. એવું એમ ઓવે. હવે તો બસ આ દારૂ બારૂ આપણે હાથ અડાડવો બસ નહીં તો દારૂ અને પીધા. મસ્ત આ ધંધો હેરતો છે એ ધંધો કરે જ આવું છે હવે. બસ તું ધંધો કર દો. જો હારો હેડો તો તમે તમે ઘરે- ક્યાં આવું છે હું ક્ષેત્રમાં તો તો હું હવે ઘરે દો સારું. અને ફેર માલ દીધેલ હવે ક્યાં તો દેવા લે હેડો હવે ઘરે